હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? જોઈએ ઉદાહરણ 8મું. ચલો, તો ઉદાહરણ 8માં અહીંયા આપણે એક વાત કરવાની છે ત્રુટીઓની. હવે 8મું, 9મું, 10મું, 11મું, 12મું આ બધા જ ઉદાહરણો ત્રુટીના બેઝ પર છે. તો આપણે જોઈ લઈએ કે થર્મોમીટર વડે બે પદાર્થોના માપવામાં આવેલા તાપમાન અનુક્રમે પહેલું છે T1, જેની કિંમત 20 સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 સેલ્સિયસ છે, અને T2 છે 50 સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ જે નિરપેક્ષ ત્રુટિ છે એ 0.5 સેલ્સિયસની છે. તો બંને પદાર્થોના તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવતી ત્રુટિઓ ગણવાનો છે. પહેલા આપણે એનો તાપમાનનો તફાવત કેટલો છે તમે જોઈ શકો છો કે તાપમાન છે અહીંયા 20 સેલ્સિયસ છે. એક થર્મોમીટર 20 સેલ્સિયસ તાપમાનમાં આપે છે અને બીજું તાપમાન છે 50 સેલ્સિયસમાં આપે છે. પણ જે ભૂલ છે, ત્રુટિ છે, ખામી છે એ અહીંયા તમને દેખાય છે કે 0.5 છે પહેલામાં, બીજામાં પણ એટલી જ છે. બંનેમાં સરખી ભૂલ છે, 0.5 છે. તો ભૌતિક રાશિ છે અહીંયા 20 સેલ્સિયસ છે, પેલું છે એ ભૌતિક રાશિ છે, રાઈટ. અને બીજી તમને સમજાવવા માંગુ કે અહીંયા પણ આ ભૌતિક રાશિ છે, પણ ત્રુટિઓ છે એ પ્લસ ઓર માઇનસ કા પ્લસ 0.5 વધારે છે કા 0.5 ઓછી છે. ચલો, તો માપનનો તફાવત આપણે જોવાનું છે કે જે બંને પદાર્થનો તાપમાનનો જે તફાવત છે તેને આપણે ગણતરીમાં લઈએ. તો તાપમાનના તફાવત માટે બંનેની બાદબાકી કરવી અનિવાર્ય છે. તો આપણે અહીંયા બંનેની બાદબાકી કરશું. બંનેની બાદબાકી કરવા ટાઈમે આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડશે મિત્રો, કે અહીંયા 20 સેલ્સિયસ અને 50 સેલ્સિયસની જ બાદબાકી થશે. શા માટે? કારણ કે ભૌતિક રાશિનો જે અહીંયા તાપમાનનો મેન તફાવત છે, આ મિત્રો છે એ ત્રુટિ છે, નિરપેક્ષ ત્રુટિ છે, જે આપણે થિયરીમાં જોઈ ગયા છીએ, રાઈટ. તો અહીંયા આપણી પાસે બે મૂલ્યો છે T1 અને T2, એમાંથી આપણે કાઉન્ટ કરશું 20 અને કાઉન્ટ કરશું 50. તો જોઈએ, ચાલો. તો અહીંયા એક જ લાઈનમાં લખેલું છે કે T બરાબર તાપમાનનો તફાવત છે T બરાબર T2 માઇનસ T1. T2ની કિંમત છે 50 છે અને T1ની કિંમત 20 છે. તફાવત એટલે કે અહીંયા એકબીજાની સાપેક્ષે તફાવત માગેલો છે આપણી પાસે, એટલા માટે અહીંયા બાદબાકી આવશે. આગળ જોવા જઈએ તો અહીંયા આપણી પાસે કિંમત 30 મળશે, 50 માઇનસ 20 એટલે કે 30 મળશે. એના પછી તો અહીંયા લખ્યું છે કે ભાઈ તેમાં ઉદ્ભવતી ત્રુટિની ગણતરી કરો. તો આપણને ખબર છે કે ભાઈ તફાવતની ત્રુટિ હોય કે પછી સરવાળાની ત્રુટિ હોય, બંને માટે એ ત્રુટિનો સરવાળો જ થશે. આપણે નિયમ જોઈ ગયા, રાઈટ. તફાવત સરવાળા અથવા તો બાદબાકીની ત્રુટિ અથવા તફાવતની ત્રુટિમાં આપણે જોયું કે ભાઈ ત્રુટિ સરવાળાની હોય કે તફાવતની ત્રુટિ હોય, એની પાસે જ્યારે તમારી પાસે ત્રુટિઓનું સંયોજન મેળવવો તો આપણી પાસે સરવાળો જ થાય, ત્રુટિઓનો સરવાળો જ થાય. આપણે જોઈ ગયા છે. તો ત્રુટિ આપણી પાસે અહીંયા 0.5 અને અહીંયા પણ 0.5 છે, એટલે કુલ મળીને એક ત્રુટિ બને છે અહીંયા. તો આને આપણે એક જ લાઈનમાં બતાવવા માટે આપણે એક સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. ભાઈ આ જે છે સાચું મૂલ્ય છે, ભૌતિક રાશિ છે, અને આ છે નિરપેક્ષ ત્રુટિ છે. આપણે થિયરીમાં જોઈ ગયા, બધામાં જોઈ ગયા આપણે કે ભાઈ T પ્લસ ઓર માઇનસ ડેલ્ટા T, ડેલ્ટા શબ્દ આવશે એટલે સમજી લેવાનું તમારે કે અહીંયા જે છે એ નિરપેક્ષ ત્રુટિ હશે. તો આ કંઈક વાત કરી મેં તાપમાનનો તફાવત અને નિરપેક્ષ ત્રુટિ જે આપણે મેળવી ચૂક્યા છીએ એ બંનેનું કોમ્બિનેશન કરીને લખી નાખવાનું છે. જે 30 મળશે એ તફાવત મળશે. પહેલી વખતમાં આપો છો ત્યારે 20 મળતું, બીજી વખત 50, તો તફાવત કેટલું? તો કે 30નો તફાવત છે, તો આ તફાવત છે. અને આ છે એ ત્રુટિ. કુલ ત્રુટિ કેટલી? તો કુલ ત્રુટિ 1 સેલ્સિયસની ત્રુટિ અહીંયા મળે છે આપણને. બંને પ્રેક્ટિકલ કરીએ છીએ ત્યારે, બાકી પર્સનલીમાં તો 0.5 મળે. જો ઓકે, તો બહુ સિમ્પલ દાખલો હતો. ચલો જોઈએ દાખલા નંબર 9માં કે અવરોધ આપેલો છે અહીંયા આપણી પાસે, અને અવરોધનું મૂલ્ય કંઈક આ પ્રમાણે છે, R બરાબર V/I. જ્યાં V ની કિંમત અહીંયા આપેલી છે, અહીંયા આપણી પાસે V ની કિંમત અને I ની કિંમત પણ આપેલી છે. અને આપણે જોઈ શકાય છે કે ભાઈ 100 પ્લસ ઓર માઇનસ 5 વોલ્ટેજ આપ્યો છે. 100 એની મેન કિંમત છે અને પ્લસ ઓર માઇનસ 5 નિરપેક્ષ ત્રુટિ છે, એટલી ભૂલ છે. I ની કિંમતમાં પણ એ રીતે જ છે કે I બરાબર 10 પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પિયર. અહીંયા પણ એમ છે કે પ્રવાહ તમારો જે છે એટલે કે I તમારો જે છે એ છે 10 એમ્પિયર છે અને ભૂલ છે એ 0.2 છે, નિરપેક્ષ ત્રુટિ. તો R માં પ્રતિશત ત્રુટિ મેળવો.
તો આરની પ્રતિશત ત્રુટિ મેળવવાની છે. તો મિત્રો અહીં તમે એક વસ્તુ નોટ ડાઉન કરી હશે કે અહીંયા V/I છે અને ત્રુટિ મેળવવાનું કે આપણને તો ત્રુટિનો નિયમ લાગે. અને એ પાછો કયો નિયમ લાગે? તો એ લાગે ભાગાકારની ત્રુટિનો નિયમ. કે ત્રુટિ ભાગાકાર, કારણ કે V/I કેમાં છે? તો કે V/I કેમાં છે? તો કે ભાગાકારમાં છે. એટલા માટે હું તમને જણાવું છું કે અહીંયા તમારી પાસે ભાગાકારનો નિયમ આવશે. તો ભાગાકારનો નિયમ આવશે અને એ ભાગાકારનો નિયમ શું છે? આપણે ખબર કે જે ભાઈ અંશમાં રહેલું છે એની નિરપેક્ષ ત્રુટિ અને તેની ભૌતિક રાશિ વડે ભાગાકાર. છેદમાં છે એને પણ અંશમાં નિરપેક્ષ ત્રુટિ અને છેદમાં એનો ભૌતિક રાશિ વડે ભાગાકાર, અને વચ્ચે આવશે બંનેનો સરવાળો. આપણે ખબર ગુણાકાર અને ભાગાકાર. અહીંયા મારી પાસે V/I હોત તો પણ કિંમત તો આ જ, મતલબ કે ત્રુટિઓની જે સમીકરણ છે એ તો આ જ આવવાનું હતું. તો હજુ સમજાવું છું. R બરાબર V/I નું ભાગાકારની ત્રુટિની સાપેક્ષે આટલું બનશે, ડેલ્ટા V ના છેદમાં V પ્લસ ડેલ્ટા I ના છેદમાં I. તો એમ કહેશું કે 100 ક્યાંથી આવે છે? મિત્રો 100 આપણે લઈએ છીએ, આપણે લેવા પડે છે. શા માટે? કારણ કે R માં પ્રતિશત ત્રુટિ. જો R માં ખાલી ત્રુટિ મેળવવાનું કીધું હોત તો અહીં 100 ના આવત. અહીંયા 100 નહીં આવે. પ્રતિશત એટલે કે ટકાવારીમાં ત્રુટિ મેળવવાનું કીધું છે. જો ખાલી ત્રુટિ કીધું હોત તો ખાલી આટલું જ આવત, ત્રુટિ મળે. પણ ટકા અહીંયા તમે 100 કરી નાખશો એટલે તમને મળશે પ્રતિશત ત્રુટિ. બંને બાજુ 100 કરવા પડશે. આપને ખબર જે આપણે જમણી બાજુ કરીએ છીએ એ જ ડાબી બાજુ આપણે અહીંયા પણ કરીએ. જો છે અહીંયા R હતું તો R એટલે કે, તો અહીંયા લીખું ચોખ્ખું. જો ઝૂમ કરીને તમે થોડું બતાવું તમને. અહીંયા R છે અહીંયા ડાબી બાજુ, તો અહીંયા નિરપેક્ષ ત્રુટિના છેદમાં અહીંયા ભૌતિક રાશિ વડે ભાગાકાર કરેલો છે. તો કહેવાનો મતલબ એ છે કે અહીંયા જે 100 છે એ બીજી બાજુ પણ 100 વડે ગુણાકાર કરવો પડશે આપણી પાસે. ઓકે, ચાલો તો જોઈએ આપણી પાસે સવાલ, જે સવાલ આપ્યો છે એનો જવાબ તરફ પ્રસ્થાન કરીએ. અહીંયા તો એક વસ્તુ આપણને ખબર જ છે કે ભાઈ આ V ની કિંમત છે અને પ્લસ ઓર માઇનસ ડેલ્ટા V છે. રાઈટ, આ કિંમત V છે અને આ 5 છે એ ડેલ્ટા V કિંમત છે. ઓકે, તો ચાલો જોઈએ. અહીંયા આપણે પ્રતિશત ત્રુટિ મેળવવાની છે R માં. તો કે R માં પ્રતિશત ત્રુટિ આમ સમજી શકાય છે. રાઈટ, તો આપણે અહીંયા જોવા જઈએ તો ડેલ્ટા V ની કિંમત કેટલી છે? તો કે ડેલ્ટા V ની કિંમત આ રહી, દેખાય છે? ડેલ્ટા V ની કિંમત છે અહીંયા. તો છેદમાં V છે, V તો આ V છે. જો 100 V છે અહીંયા, હમણાં વાત કરી હતી તે સેમ કન્ડિશન અહીંયા પણ એ જ છે કે ડેલ્ટા I છે મિત્રો, ડેલ્ટા I. તો કે આ ડેલ્ટા I છે. લખી આપું તમને કમ્પ્લીટ પણ ખબર પડે તમને, બધી વસ્તુ કાઢીને અહીંયા આપણને ખબર પડશે કે આ I છે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા I. તો અહીં તમે જોઈ શકો છો કે ડેલ્ટા I ની કિંમત જે છે, ડેલ્ટા I ની કિંમત જે છે એ અહીંયા 0.2 છે. તો કે ડેલ્ટા I અહીંયા રહ્યો અને એની 0.2 કિંમત અહીંયા રહી. ઓકે, ચાલો એના પછી તો કે અહીંયા છેદમાં મિત્રો શું છે? તો કે છેદમાં અહીંયા મારી પાસે I છે. જો છે I, તો I ની કિંમત કેટલી? તો કે I ની કિંમત 10 છે. તો I ની કિંમત અહીંયા 10 છે. અહીંયા 10 કમ્પ્લીટ. ઓકે, ચાલો હવે તો અહીંયા આપણે ખબર કે 5 ના છેદમાં 100 કરો, 5 ના છેદમાં 100 કરો એટલે પોઈન્ટ પછી 0.05 આવશે. તમે કેલ્શિયમમાં કરશો તો તમને એમને પણ આવડતું હશે તો તમને ખ્યાલ આવશે. રાઈટ, 1 0 અને બીજો 0, 1 અને 2 0, આ રીતે પણ તમે સમજી શકો છો. એના પછી તો કે અહીંયા પણ એવું છે કે અહીંયા 1 પોઈન્ટ તો હતો જ. અહીંયા જો છે 1 પોઈન્ટ છે, પોઈન્ટ અહીંયા 1 પોઈન્ટ તો હતો જ. છેદમાં 10 છે એટલે અહીંયા આપણી પાસે 1 પોઈન્ટ બીજો બદલાવાનો રહેશે. 1 0 બીજો 0, અહીંયા 2 0 બતાવવાના રહેશે આપણી પાસે. ટૂંકમાં કહેવાનો મતલબ છે આ કેલ્ક્યુલેટરનું કામ છે, અથવા તો આપણને એમનેમ પણ આ ખબર પડશે આપણને પોઈન્ટ કઈ રીતે બદલાવા ખસાવા એ આપણને ખબર હોવી જોઈએ. હવે ઓકે, તો આ 100 છે એ 100 ના 100 મૂકી દીધા છે અહીંયા આપણી પાસે. 0.05 અને 0.02 બંનેનો સરવાળો કરતા 0.07 મળશે. ગુણાકારમાં 100 તો ગુણાકારમાં 100. રાઈટ, પોઈન્ટ પછી 2 આંકડા ખસાવશો તો તમને અહીંયા 7% મળશે. કેટલા મળશે? 7%.
ટકા. એટલે એમ કહી શકાય છે મિત્રો કે પ્રતિશત ત્રુટી અહીંયા જે અહીંયા કિંમત આપેલી છે R બરાબર V/I માં પ્રતિશત ત્રુટી તમને 7% ત્રુટી મળશે જ્યારે આ બે કિંમતોમાં રહેલી છે. અને ઓનલી ખાલી ફોર એક્ઝામ્પલમાં પૂછે કે ભાઈ ચલો R માં ત્રુટી કેટલી, તો વિચાર કરો R માં ત્રુટી કેટલી હશે, ઓનલી R માં ત્રુટી, નહીં કે પ્રતિશત ત્રુટી. તો કે R માં ત્રુટી મિત્રો આ બંનેનો સરવાળો કરતા તમને જે મળે છે અહીંયા 0.07 ત્રુટી મળશે અહીંયા. ઓકે, તો R માં જે ત્રુટી મળશે ભાગાકારનો નિયમ ઉપયોગ કરીને 0.07 મળશે. ત્યાં સુધી રાખીએ આપણે. હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? આજે જોવાનું છે ઉદાહરણ નંબર 10. કાલે આપણે જોયું હતું, આની પહેલાનો દાખલો આપણે જોયો, 9મો દાખલો જોયો આપણે કે ત્રુટીના નિયમો જે છે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એને આપણે કઈ રીતે લાગુ કરવું એ આપણે જોયું. આપણે બે દાખલામાં જોયું આપણે. આની પહેલાનો 9મો અને એની પહેલાનો 8મો દાખલો. તો અત્યારે જોવાનું છે દાખલા નંબર 10 એની રકમ કઈક આ પ્રમાણે છે કે R1 ની કિંમત અહીંયા બોર્ડ ઉપર લખી છે, તમે જોઈ શકો છો. અહીંયા R1 ની કિંમત 100 ± 3 ઓહમ છે. અહીંયા અવરોધ છે આ R1 ની કિંમત કેટલી આવી છે તો કે અહીંયા આવી છે 100, પછી અહીંયા આપેલી છે ± 3 ઓહમ આવી છે. ઓકે, આ એનો અવરોધનો એકમ ઓહમ છે, તમને પછી સમજાવીશું. R2 એટલે ખાલી આપણે કિંમત આ ભૌતિક રાશિઓ ખાલી ધ્યાનમાં રાખવાની છે, ત્રુટી મેળવવાની છે. તો કે R2 ની કિંમત અહીંયા આપેલી છે આપણે 200 ± 4. બે અવરોધો આપેલા છે અહીંયા અને એ બે અવરોધોને પહેલા તો શ્રેણીમાં અને સમાંતરમાં મૂકેલા છે. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનું સૂત્ર છે એ પણ હું તમને સમજાવીશ હમણાં. તો શું મેળવવાનું છે અહીંયા બે પોઈન્ટ મેળવવાના છે. પહેલો પોઈન્ટ છે શ્રેણી જોડાણ તથા સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ. પહેલા આપણે મુદ્દા નંબર એની વાત કરી લઈએ કે શ્રેણી જોડાણ નો સમતુલ્ય અવરોધ. ચલો આને આપણે શ્રેણીમાં જોડીને આપણે એને સમતુલ્ય અવરોધ કહેવાય. ત્રુટી કેટલી છે રાઈટ, અને કિંમત ત્રુટીની કેટલી મળે છે આપણને બંનેનો સરવાળો કરતા, મતલબ કે અહીંયા શ્રેણીમાં લેવા આપણે શ્રેણી જોડાણ કોને કહેવાય પેલી વસ્તુ એ આવે મગજમાં. રાઈટ, તો શ્રેણી જોડાણ માટેનું અહીંયા એક સૂત્ર પણ લગભગ આપેલું છે, એ લખ્યું છે જો B સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો. એ આપણે પછી જોવાનો છે. એના પછી પોઈન્ટ A માટે સંબંધ R બરાબર R1 R2 આપેલા છે તથા B માટે 1/r' = 1/r1 + 1/r2 અને ડેલ્ટા R' ના છેદમાં R' સ્ક્વેર = ડેલ્ટા R1 ના છેદમાં R1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2 ના છેદમાં R2 નો સ્ક્વેર નો ઉપયોગ કરો. ચલો તમને આ વસ્તુ નહીં સમજાય પણ આ વસ્તુ પહેલા બેક ટુ બેક સમજતા જઈએ એટલે ઓટોમેટિકલી એના પછીનો જે પાર્ટ B છે આપણે સમજવા આવી જશે. તમે જોઈ શકો છો અહીંયા કમ્પ્લીટ પણ ચલો કમ્પ્લીટ છે. ઓકે, તો શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ મેળવવા માટેનું આપણે ટેક્સ્ટ બુકમાં જે સૂત્ર આપ્યું છે એનો ઉપયોગ કરશું. તો ટેક્સ્ટ બુકમાં સૂત્ર આપ્યું છે અહીંયા કે અવરોધોને શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ માટે, તો શ્રેણી જોડાણ માટે આપણે ખાલી એક લખશું, તો હું લાઈન લખીશ નહીં, ડાયરેક્ટ હું અહીંયા લખું છું. શ્રેણી જોડાણ માટે આપણે રાખી કે શ્રેણીની ઇંગ્લિશમાં કહેવાય સિરીઝ, અને સિરીઝને આપણે એનો કે પહેલો અક્ષર લેશું s, એના માટે લખશું આપણે rs ઇક્વલ ટુ R1 પ્લસ R. બરોબર, ધ્યાનથી સાંભળજો. આપણે ખબર છે કે આ R1 છે તો આ R છે અને આ ડેલ્ટા R છે. આપણે જાણકારી છે જ આપણે અહીંયા તમે જોઈ શકો છો. આ રીતે આપણે કામ કરીએ અહીંયા તો આપણે ખ્યાલ આવશે કે ભાઈ આ જે R ± ડેલ્ટા નિરપેક્ષ ત્રુટિ અહીંયા આવશે. આપણે જોયું હતું કે ભાઈ ડેલ્ટા R જે પણ કઈ ત્રુટિ છે કેટલી ત્રુટિ છે એ ત્રુટિ અહીંયા આવશે. આ જે મૂળ કિંમત છે એ અહીંયા આવશે ભૌતિક રાશિની. ઓકે, તો આ સરેરાશ કિંમત પણ લખી શકાય છે, બોલી શકાય છે. રાઈટ, તો અહીં મારી પાસે R1 + R2, તો મારી પાસે અહીંયા 100 + 200 આવશે. જો ધ્યાનથી તમે અહીંયા
મારી પાસે 100 + 200 લેવાનું રીઝન એટલું જ છે કે અહીંયા કોઈ ત્રુટિનું નિરપેક્ષ જોડાણ ત્રુટિની કોઈ વાત નથી કરી આપણે ઓન્લી અહીંયા જેમ કે શ્રેણી જોડાણનો પહેલા અવરોધ લેશું પછી આપણે ત્રુટિની વેલ્યુ ગણતરી કરશું પહેલા અહીંયા આપણે લખશું 100 ની R1 ની કિંમત 100 લખશું પ્લસ R2 ની કિંમત 200 લખશું અહીંયા આપણે બંનેનો ટોટલ લગાવો એટલે તમને મળશે 300 ઓહમ તો અહીંયા તમારી પાસે શ્રેણી જોડાણ માટે કિંમત મળી ગઈ 300 રાઈટ એટલે સમતુલ્ય ન કહેવાય આપણે પણ ખાલી R જ મળી હોય હજી આપણે ડેલ્ટા R નથી મળી ચલો ડેલ્ટા R માટે તો કે અહીંયા આપણે ત્રુટિની વાત કરી હું લખીશ અહીંયા શ્રેણી જોડાણમાં નિરપેક્ષ ત્રુટિ ચલો શ્રેણી જોડાણમાં નિરપેક્ષ ત્રુટિ તો પણ અહીંયા બંનેનો સરવાળો થશે કે અહીંયા આપણે નિરપેક્ષ ત્રુટિ માટે ડેલ્ટા RS થઈ ગયા અહીંયા તો ઓન્લી ત્રુટિનો સરવાળો કેટલો છે ડેલ્ટા RS R1 છે અહીંયા તો એ લખશું આપણે ડેલ્ટા R1 પ્લસ ડેલ્ટા R2 ચલો તો હવે એક વસ્તુ આપણે ખબર પડે કે ડેલ્ટા R1 અને ડેલ્ટા R2 તો આ બંને હોવા જોઈએ ડેલ્ટા R1 અને ડેલ્ટા R2 એ લખી નાખશું આપણે કે 3 + 4 = 7 ઓહમ તમને મળશે એટલે લખીશ કે ડેલ્ટા RS ની વેલ્યુ મને 7 ઓહમ મળે છે રાઈટ તો અહીંયા શ્રેણી જોડાણ તમે બોર્ડમાં જોઈ શકો છો કે અહીંયા બે કિંમતો આપણી પાસે મળી ગઈ છે પહેલી કિંમત છે 300 ઓહમ જે અવરોધોના શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ છે રાઈટ અને એના પછીનો ટોપિક છે શ્રેણી જોડાણનો નિરપેક્ષ ત્રુટિ જે છે તો અહીંયા બે વસ્તુ તમે બોર્ડમાં જોઈ શકો છો હવે હજુ આને સમતુલ્ય અવરોધ ન કહી શકાય તો સમતુલ્ય અવરોધ માટે તો આપણે ખબર છે કે ભાઈ ત્રુટિઓ છે રાઈટ જે આપણે કિંમત મળી છે અને જે ત્રુટિની કિંમત મળી છે એ બંને તમે સંયુક્ત લખો ત્યારે તમને મળશે અહીંયા ત્યારે તમને મિત્રો લખશો અહીંયા મળશે તમને અહીંયા કે સમતુલ્ય અવરોધ મળશે સમતુલ્ય અવરોધ ચલો લખીએ 300 + 4 - 7 આનો કાઉન્સમાં રાખી દઉં છું દીધી કરીને ઓકે તો જે આપણે ત્રુટિ મળે છે એનો આપણે જે એક જ લાઈનમાં બંને A અને B મતલબ કે R1 અને R2 ની વેલ્યુ આપણે મૂકશું તો આપણને લાસ્ટ સમતુલ્ય અવરોધ આટલો મળે છે કેટલી નિરપેક્ષ ત્રુટિ છે અને કેટલો આપણો અવરોધ મળે છે રાઈટ એ બંને વસ્તુ તમને અહીં બતાવી 300 + 7 ઓકે તો આ કંઈક વાત કરી આપણે શ્રેણી જોડાણોનું સમતુલ્ય અવરોધ હવે હું એના પછીની જે વાત કરવા માંગુ છું એ કંઈક બી પોઈન્ટમાં છે અને બી પોઈન્ટમાં એવું છે કે અવરોધોના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ મેળવો ચલો તો અહીંયા એક પાર્ટ બી લઈ લઉં છું ચલો પાર્ટ બી ઓકે ચલો અહીં પાર્ટ બી લઈ લઉં છું પાર્ટ એ હું અહીંયા પાર્ટ બી લઉં છું એ રીતે આપણે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ રીતે શું આવશે તો કે આવશે સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ ચલો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ આપણે મેળવવાનો છે તો અહીંયા આપણી પાસે એ સૂત્ર એ લોકો આપેલું છે આપણને તો એ સૂત્રનો ઉપયોગ કરશું એટલે લખ્યું છે કે 1/r1 + 1/r2 જો તમને એક વસ્તુ કહેતા ભૂલી ગયો કે શ્રેણી જોડાણ આવશે ને ત્યારે સરવાળો આવશે સમાંતર જોડાણ આવશે તો 1/r = 1/r1 + 1/r2 આ તમે અત્યારે ખાલી સમજી લો અને સાબિતી 12 સાયન્સમાં છે રાઈટ કે અહીંયા ખાલી ઓન્લી ફોર સાબિતી સમજી લો કે તમે અહીંયા સમાંતર જોડાણનું આ સૂત્ર બને છે અહીંયા શ્રેણી જોડાણનું સૂત્ર આ રીતે બને છે સમાંતર જોડાણનું સૂત્ર 1/r1 + 1/r2 સમાંતર ને કહેવાય છે ઇંગ્લિશમાં પેરેલલ એટલા માટે એનો p આવશે એટલા માટે હું p મૂકું છું બાકીની બંનેની કિંમત આપણી પાસે ઉપલબ્ધ છે ચલો આપણે આની પહેલા આજી ને ઘટતા બનાવી એટલે સમાંતર અવરોધ પહેલા મેળવવો પછી આપણે એની ત્રુટિ મેળવશું આપણે તો અહીંયા હું લખવા માંગુ છું પેલો જ પોઈન્ટ આજી ને હું ઘટતા બનાવું આજી ને ઘટતા બનાવું તો ચલો તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું તો ખબર પડે r2 અહીંયા મળશે
r1 અહીંયા ગુણશે, r1 અહીંયા ગુણશે, r2 અહીંયા ગુણશે, r1 અહીંયા ગુણશે, r2 અહીંયા, r1 અહીંયા આવશે, r1 ને r1 બંનેનો ગુણાકાર છે તો નિયમ છે લસાઅ. આ બંનેનો ગુણાકાર r2 ની કિંમત અહીંયા ગુણાવો x ગુણે તો r1 પછી r2 એકની સાથે ગુણે તો r2 આવશે. પ્લસ ના પ્લસ રાખો, r1 છે એ પાછો આની સાથે ક્રોસ ગુણાકાર, આની સાથે ગુણાવો, આની સાથે ગુણાવો, r1 એક સાથે ગુણાવશે તો ત્યારે તમારી પાસે r1 આવશે. વચ્ચે નિશાની પ્લસ ની આવશે. ઓકે, ચલો તો આપણી પાસે આ ફોર્મ્યુલા બન્યો છે. હવે તો કે આપણે rp ને જોતો છે કારણ કે સમાંતર અવરોધ જ જોઈએ છે આપણે. તો આને છેદ ઉલટાવી નાખો. તમે અહીંયા છેદ ઉલટાવશો આ બાજુ rp અને ઉલટાવી નાખો કે r1 r2 છેદમાં આવશે r2 r. ચલો સૂત્ર આપણે મળી ગયું છે. કિંમતો પર બધી મૂકી દઈએ. આપણે r1 ની કિંમત કેટલી? r1 ની કિંમત અહીંયા લખેલી છે r ની કિંમત છે. લઈ તમે r1 100 અને 200. r 200 છે, r2 છે, r1 છે 100 છે. 100 into 200 એટલે ગુણાકારમાં 200 નહીં છેદમાં 100 પ્લસ 200. ચલો આનું તમે કેલ્ક્યુલેશન ઘરે કરજો તો હું ડાયરેક્ટ મૂકું છું. અહીંયા મારી પાસે કિંમત આવશે rp ની. rp ની મારી પાસે કિંમત આવશે અહીંયા rp ની કિંમત ઓકે. rp ની કિંમત અહીંયા મારી પાસે કેટલી છે? 66.7 છે. કેટલી છે? 66.7 છે. તો એક્ઝેક્ટ આ રીત છે. આમ તમે કેલ્ક્યુલેટ કરશો લાઈન તમને ખબર છે કે 2 આવશે. 1 2 3 4 અને 1 2 3 4 આવશે. છેદમાં તમે જોવા જાવ તો સિમ્પલ છે, આવું લખવું ન પડે. 200 ને 100 300 બનશે અહીંયા. અને તમે 2 શૂન્ય કેન્સલ કરો એટલે તમારી પાસે 200 ના છેદમાં 3 કરો એટલે તમારી પાસે આ કિંમત આવી જશે. ચલો તો rp ની કિંમત કંઈક આપણે આ રીતે મળે છે. અહીંયા આપણે એનો એકમ લખવો અનિવાર્ય છે એટલા માટે લખશું કે ઓહમ. ચલો તો આ વસ્તુ આપણે બની ગઈ છે. અહીંયા સમાંતર જોડાણનું જે સૂત્ર છે અહીંયા rs નું મૂલ્ય છે, અહીંયા rp નું મૂલ્ય છે, રાઈટ. હવે શ્રેણી જોડાણ માટેનું નિરપેક્ષ ત્રુટિ તો અહીંયા મારી પાસે આવશે સમાંતર જોડાણ માટેનું નિરપેક્ષ ત્રુટિ. હવે બરોબર ધ્યાનથી સાંભળો. અહીંયા તમારી ટેક્સ્ટ બુકમાં ઓલરેડી કિંમત સૂત્ર છે એ આપેલું છે. ચલો તો સૂત્ર આપણે કયું લેવું? એ લેવું કે બીજું લેવું? તો તમને કઈ આપું છું? જે તમારી ટેક્સ્ટ બુકમાં સૂત્ર આપેલું છે એ જ લેવું પડશે ત્રુટિ માટે, રાઈટ. તો ટેક્સ્ટ બુકમાં જે સૂત્ર આપણે આપેલું છે એનો આપણે ઉપયોગ કરીને આપણે એના જવાબ તરફ પ્રસ્થાન કરીએ. તો કયું સૂત્ર અહીંયા લખ્યું છે અહીંયા ચોખ્ખું તમે જોઈ શકો છો તમારી બુકમાં. એ સૂત્ર આ પ્રમાણેનું છે ડેલ્ટા rp. આપણે ખબર ડેલ્ટા વાળું વસ્તુ બધું ઉપર આવશે. rp એના છે તમારા ડેલ્ટા rp નો સ્ક્વેર, ઓન્લી rp નો સ્ક્વેર અહીંયા rp નો સ્ક્વેર આપેલો છે. એના પછી ડેલ્ટા r1 ના છેદમાં r1 છે પ્લસ r2 ના છે ડેલ્ટા r2 ના છેદમાં શું છે r2. ઓકે, તો કહેવાનો મતલબ એ છે કે અહીંયા તમારી પાસે જે સૂત્ર આપ્યું છે એ તમારી ટેક્સ્ટ બુકમાંથી જોઈને લખવાનું છે અને છેદમાં બધાનો સ્ક્વેર કરવાનું કીધું. અહીંયા આપણે સ્ક્વેર કરી નાખીએ આપણે બધાનો સ્ક્વેર. ચલો તો આ સૂત્ર આપણે ટેક્સ્ટ બુકમાં આપેલો છે. કયું સૂત્ર આપેલું હતું? આપણે એનું ફાઇન્ડ કરીને rp ની કિંમત મેળવી. બીજું જે સૂત્ર છે મિત્રો એ આ સૂત્ર છે. આપણે શા માટે? કારણ કે પહેલા આપણે જે અવરોધની શ્રેણી માટે અવરોધ જે હતો રાઈટ, શ્રેણી જોડાણનો અવરોધ જે હતો એનું આપણે અવરોધ મેળવ્યો અહીંયા કે અવરોધ કેટલો છે. અહીંયા પછી એની ત્રુટિ મેળવી. પછી આ બંનેનું સંયુક્ત પણ લખ્યો આપણે સમતુલ્ય અવરોધ. અહીંયા પણ એવું છે કે પહેલા સમાંતર અવરોધ મેળવી ગયા, હવે સમાંતર ત્રુટિ મેળવવાની છે. સમાંતર જોડાણની નિરપેક્ષ ત્રુટિ એટલે એમાં લખ્યું નથી પણ અહીંયા આપણે એ જ મેળવવા જોઈએ છે. તો બીજી વસ્તુ તમને એ કહેવાની કે તમારી પાસે અહીંયા કરતા કોને બનાવો એ અગત્યનું આવે. તો ડેલ્ટા rp ને બનાવો. શા માટે? કારણ કે અહીંયા આપણી પાસે જો તમે જોઈ શકો અહીંયા rs આવશે ને અહીંયા ડેલ્ટા આવશે એટલે ત્રુટિ છે અને અવરોધ છે. ઓકે, તો અહીં તમે જોઈ શકો તમે અહીંયા કે અહીં તમે ડેલ્ટા rs ને બનાવો તો તમારે અહીંયા પણ તમારે ડેલ્ટા rp ને કરતા બનાવવાનો છે.
ડેલ્ટા આરપી ને કેટલા બનાવું ડેલ્ટા આરપી ઇક્વલ ટુ આ છે આની સાથે ગુણશે આની સાથે પણ ગુણશે પણ એ મારી પાસે કિંમત આ રીતે આવશે કે કૌંસમાં આરપી નો સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા આર1 ના છેદમાં આર1 નો સ્ક્વેર પ્લસ ડેલ્ટા આર2 આ કિંમત પાછી છે સોરી આ કિંમત છે અહીંયા પણ ગુણે આ કિંમત છે અહીંયા પણ ગુણે શા માટે કારણ કે મારે આને એકલો પાડવો છે શા માટે કરતા બનાવવા માટે અહીંયા ડેલ્ટા આરપી ને મારે કરતા બનાવવો હોય તો આરપી નો સ્ક્વેર અહીંયા ગુણશે ને આરપી નો સ્ક્વેર અહીંયા ગુણશે ચાલો લી તો અહીંયા મારી પાસે અહીંયા આવશે આરપી નો સ્ક્વેર અહીંયા જે મારી પાસે હતું ડેલ્ટા આર2 ના છેદમાં આર2 નો સ્ક્વેર ઓકે તો આ રીતે આપણી પાસે જે કિંમતો મળે છે એ કંઈક આ રીતે છે સૂત્રના કોમા કિંમતો આ રીતે છે હવે આપણે એની જે મૂલ્ય છે આપણે મૂલ્ય મૂકવું પડશે આરપી નું મૂલ્ય ડેલ્ટા આર1 નું મૂલ્ય બધી જ કિંમતો આપણી પાસે છે અહીંયા આર1 નો સ્ક્વેર છે આરપી ની કિંમત છે ડેલ્ટા આર2 છે અહીંયા એક વસ્તુ નોટ ડાઉન કરો કે જો તમે આ સ્ટેપ સુધી પહોંચતા ન આવડતું હોય તો અહીં સુધી કઈ ફાયદો છે અહીંયા પહોંચવા માટે આપણે શું કરીએ છીએ આખો કૌંસ છે અહીંયા નીચેનો છેદ જે છે કૌંસ છે અહીંયા પર્સનલી ગુણાવો પડશે કારણ કે છેદમાં છે અંશમાં છે એટલે એટલા માટે જોઈ શકો છો અહીંયા કે જે વસ્તુ છેદમાં છે એને મેં અંશમાં લઈ ગયો છું એટલે જોઈ લો એક મિનિટ પછી જે ખબર પડશે પછી આપણે આગળ વધશું આપણે જો ચલો કમ્પ્લીટ ચાલો તો હવે આપણે એની કિંમતો મૂકવાની છે બધી જ કિંમતો આપણી પાસે છે બધી જ કિંમતો આપણે મૂકશું અહીંયા આપણે તમને વાત કરી કે ભાઈ કિંમતો અહીંયા આમાંથી નથી જગ્યાએ જવાનું છે તો ચલો એની કિંમત મૂકી લઈએ આપણે તો બોર્ડ દેખાઈ છે કે ચલો કમ્પ્લીટ છે ઓકે તો ડેલ્ટા આરપી તો આપણે મેળવવાનો છે ડેલ્ટા આરપી આરપી નો સ્ક્વેર આરપી તો લખશું આપણે 66.7 એનો સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા આર1 એટલે આર1 છે ડેલ્ટા આર1 છે 3 આવશે અંશમાં 3 આવશે છેદમાં આર1 નો સ્ક્વેર તો 100 છે આર1 છે તો છેદમાં 100 આવશે એના પછી ઓકે નો સ્ક્વેર અને સ્ક્વેર આવશે પ્લસ તો પ્લસ એક લાઈન સમજાવું પ્લસ પછી આરપી ની કિંમત પાછી 66.7 સોરી અહીંયા એનો વર્ગ છે તો વર્ગ છે એટલે માટે હું શું 66.7 નો વર્ગ છે નેક્સ્ટ તો કે ડેલ્ટા આર1 સોરી R2 એના છેદમાં R2 નો સ્ક્વેર R2 ક્યાં છે ડેલ્ટા R2 અહીંયા 4 છે છેદમાં આવશે R2 નો સ્ક્વેર R2 તો 200 નો સ્ક્વેર 200 નો સ્ક્વેર ઓકે ચલો હવે આગળ જોઈએ આપણે કે આ નો સ્ક્વેર કરવાનો ધ્યાનથી સાંભળજો સૌપ્રથમ શું કરવાનું તો કે 100 નો સ્ક્વેર કરીને કિંમત ત્યાં મૂકો આ બંનેનો ભાગાકાર કરો જે પણ કિંમત મળે એને આની સાથે ગુણાવો પડે ક્યારે કે આનો સ્ક્વેર કરીને પેલા આનો સ્ક્વેર કરો ત્યાં મૂકો કિંમત આનો સ્ક્વેર કરીને કિંમત ત્યાં મૂકો આનો સ્ક્વેર કરીને કિંમત ત્યાં ઓકે જે અહીંયા કિંમત આવે છે આનો સ્ક્વેર કરીને એને 3 સાથે ગુણાવો એ જે કિંમત આવે છે તેને આની સાથે ભાગાવો તો તમને જે કિંમત મળશે એ કિંમત આટલા સ્ટેપથી તમને અહીંયા મળશે તે જ કન્ડિશનથી કે આનો સ્ક્વેર કરો કિંમત ત્યાં ને ત્યાં મૂકો આનો સ્ક્વેર કરો કિંમત ત્યાં ને ત્યાં મૂકો અને એની સાથે 4 વડે ગુણાવો અને જે પણ કઈ જવાબ આવે એની સાથે આ ગુણાવો અને આ બંનેનો સરવાળો તો હું અહીંયા ગણતરી કરતો નથી પણ ડાયરેક્ટ કિંમત જોઈને મૂકું છું અહીંયા તો કિંમત કંઈક આ રીતે છે જે આની કિંમત છે એની કિંમત છે 1.334667 છે
એના પછી આ બધું જે આ બધી કિંમત છે એની કિંમત છે 0.4448889. હજુ કહું છું તમને તમારે આ બધું કેલ્ક્યુલેટરમાં કરવું પડશે. બરાબર? એને મેં ડાયરેક્ટ કહું તમારે કેલ્ક્યુલેટરમાં ગણીને કરવું પડશે ને આનો જવાબ છે અહીંયા 1.779556 1.779556 છે. ડેલ્ટા આરપી ની એક્ઝેક્ટ કિંમત છે, પણ આપણે એની એપ્રોક્સિમેટલી કિંમત લઈએ કારણ કે અહીંયા આપણે ખબર છે કે 1.779 છે એ કોની નજીક છે, તો કે એ નજીક છે 8 ની. રાઈટ, એટલા માટે આપણે લખી નાખીએ 1.8 ડેલ્ટા આરપી. ડેલ્ટા આરપી મળી સમતુલ્ય અવરોધ બંનેને ભેગા સમતુલ્ય બંનેનો આપણે સરવાળો બતાવી હજી કર્યો નથી, તો કઈ વાંધો નહીં. જે આપણે પાસે આરપી ની કિંમત છે, ડેલ્ટા આરપી ની કિંમત છે એ બંનેનો તમે સમાંતર જોડાણમાં ત્રુટિ સહિત સમતુલ્ય અવરોધ તમે લખશો તો આપણી પાસે કિંમત એ બોર્ડમાં હાજર છે. તો લખો નહીં કહેવાય, લખશો અહીંયા સમાંતર જોડાણ નો સમતુલ્ય અવરોધ. ચલો, તો અહીંયા તમે જોઈ શકો છો આ 66 પોઈન્ટ આરપી ની લાસ્ટ વેલ્યુ મળશે અહીંયા 66.7 પ્લસ ઓર માઈનસ 1.8. ચલો, તમને આ સૂત્ર મળી ગયું જોઈએ, તો કિંમત મળી ગઈ તમને. એ કિંમત છે આરપી ની 66.7 પ્લસ ઓર માઈનસ 1.8. તો આ હતો કંઈક આપણો દાખલા નંબર 10મો. આવા જ ઘણા બધા બીજા દાખલાઓ છે જેને આપણે જોવાના છે, સમજવાના છે. ઓકે, તો એસટી રાખીએ આપણે. એક મિનિટ મિત્રો, થોડુંક કહેવાનું રહ્યું છે. આપણી પાસે આ સમતુલ્ય અવરોધ મળે છે, હું બતાવી દઉં છું અહીંયા કે શ્રેણી માટે સમતુલ્ય અવરોધ. સમતુલ્ય અવરોધ માટે ડેલ્ટા આપણે મિસ્ટેક કરી દીધી, આપણે વસ્તુ સાચી હતી. આ એ સરખું ચાલે છે. જે આપણે મળે છે કઈ આના કરતા મતલબ કે આ આરએસ અને આરએસ તો બંને કિંમત સેમ ન મળી શકે, એટલે માટે આપણે ડેશ કરશું અહીંયા આપણે અલગ બતાવવા માટે. અહીંયા પણ આરપી ને અહીંયા પણ આરપી અલગ બતાવવા માટે આરપી કારણ કે સમતુલ્ય અવરોધ છે. સમતુલ્ય અવરોધ માટે આ જ કરશું. બસ બીજું કઈ નથી, બસ આટલું જ હતું. પણ ચલો જોઈએ દાખલા નંબર 11. જોઈ શકો છો એક રકમ આપેલી છે, જો z બરાબર a ની 4 ઘાત b ની 1/3 ઘાત એના છેદમાં c ની 1 ઘાત અને d ની 3/2 ઘાત હોય તો z માં સાપેક્ષ ત્રુટિ શોધો. ચલો, તો અહીંયા આપણી પાસે છે કે અહીંયા તમે જોઈ શકો છો, સવાલ પહેલા સરખો સમજી લઈએ કે અહીંયા a અને b ગુણાકારમાં છે, c અને d પણ ગુણાકારમાં છે. રાઈટ, અને આ અંશ છે અને આ છેદ છે, મતલબ કે આ બંને ભાગાકારમાં છે. તો બધા નિયમ અહીંયા આવશે, ગુણાકારનો આવશે, ભાગાકારનો આવશે, અને એના પછી અહીંયા ઘાત પણ આપેલી છે તો ઘાતનો પણ નિયમ આવશે. જે નિયમો આપણે ભણી ચૂક્યા છીએ એના બેઝ ઉપરના નિયમો છે. ચલો જોઈએ અહીંયા. તો અહીંયા ઝેડમાં સાપેક્ષ ત્રુટિ આપણે મેળવવાની છે. જેવું આપણે જમણી બાજુ કરીએ એવું આપણે ડાબી બાજુ કરવું પડશે. તો કે અહીંયા ઝેડ છે તો અહીંયા નિરપેક્ષ ત્રુટિ અહીંયા લખી લઈએ કે જે ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ. રાઈટ, અહીંયા આનો જવાબ છે ઝેડ બરાબર ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ. જવાબ મતલબ કે એની જે નિરપેક્ષ ત્રુટિ આપણે મૂકવી પડશે, કારણ કે બંને બાજુ મૂકવી પડશે, કારણ કે ઝેડમાં આપણે સાપેક્ષ ત્રુટિ મેળવવાની છે. ઓકે, તો અહીંયા આપણી પાસે એની 4 ઘાત છે, તો આપણને ખબર ઘાત છે એને આગળ લઈ આવવાની છે. તમે ઘાત અહીંયા આગળ લઈ લીધી છે, જોઈ શકો તમે અહીંયા. રાઈટ, હજુ થોડુંક ઝૂમ કરીને બતાવી આપું, સ્પષ્ટ પ્રમાણમાં ખબર પડે. 4 ઘાત છે એને આગળ લાવવામાં આવે છે. અહીંયા એ છે તો નિરપેક્ષ ત્રુટિ છે ઉપર, અને છેદમાં એનું મૂલ્ય છે, એ મૂલ્ય છે એ અહીંયા લખેલું છે.
એના પછી એ રીતે બીની જ વાત કરવાની છે. અહીંયા બીમાં 1/3 ઘાત છે એને પણ આગળ લઈ લેવાની છે અને અને નિશાની બંને વચ્ચે આવશે. એ અને બીની જે સાપેક્ષ ત્રુટીઓ છે એની વચ્ચે જે નિશાની આવશે એ નિશાની આવશે પ્લસની. આપણને ખબર છે થિયરીમાં, બધી જ થિયરીમાં નિશાની વચ્ચે પ્લસની જ આવે છે, ભાગાકાર હોય, ઘાતાંક હોય કે પછી ગુણાકાર હોય. રાઈટ. તો બીની વાત કરીએ તો અહીંયા બી છે તો ડેલ્ટા બીના છેદમાં બી. એના પછી આવે છે સીડી. રાઈટ. તો સીની કોઈ ઘાત છે ને તો ડેલ્ટા સીના છેદમાં સી આવશે. એક ઘાત છે એમ કહી શકાય, એક કાંઈ લખવું ને લખવું ફરક નહીં પડે કાંઈ. અને અહીંયા આપણી પાસે 3/2 ઘાત છે તો 3/2 ઘાતને આપણે આ રીતે લખી શકાય છે. તો તમે જોઈ શકો છો કે આપણે જે અહીંયા ત્રુટીઓ મળે છે તો કંઈક ઝેડની સાપેક્ષે આ ત્રુટીનો જવાબ કંઈક આ રીતે છે.